તો મોરબીનો એક યુવક યુક્રેનમાં ફસાયો છે ત્યારે આ યુવક સાહિલે મોરબીમાં રહેતી તેની માતા સાથે વિડીયો કોલથી વાત કરી હતી. લગભગ 1 વર્ષ બાદ માતાએ પોતાના દીકરા સાથે વાત કરી છે. વિડીયો કોલ પર વાત કરતા માતા અને પુત્ર બંને ભાવુક થઈ ગયા હતા. સાહિલે ઘરના અન્ય સભ્યો સાથે પણ વાત કરી. સાહિલની માતાએ કહ્યું કે દીકરાને ભારત લાવવા માટે હવે સરકાર કંઈક પગલાં ભરે. આપને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટના વકીલ એવા દીપા જોસેફના કારણે આ વાત શક્ય બની હતી. દીપા જોસેફ યુક્રેન જઈને સાહિલને મળ્યા અને ત્યાંથી તેમણે આ વિડીયો કોલ કરાવ્યો હતો. દીપા જોસેફે યુક્રેનમાં સાહિલને સુવિધાઓ બરાબર મળી રહી છે કે નહીં તેનું જાતે નિરીક્ષણ કર્યું હતું અને જમવાનું તેમજ મેડિકલની સુવિધા યોગ્ય રીતે મળ્યાનું જણાવ્યું હતું. जो सुविधा यूक्रेन गवर्नमेंट जो प्रोवाइड करता है वो सारा मैंने देख लिया है. साहिल तो ठीक ही है वहाँ पे. उनकी फूड, उनकी मेडिकेशन, मेडिकल फैसिलिटीज़ एंड सारी सुविधा जेल के अंदर ही प्रोवाइड किया जा रहा है. हम लोगों ने एक रूम एक वार प्रिजनर्स के पास जाके बात करके उनसे हमने काफ़ी मतलब जहाँ जिसको जो कंसोल करना है और जो बातें करना है फैमिली के बारे में पूछना है तो सारी हो गया था. ने યુક્રેનથી અમારા એડવોકેટ દીપાબેન જોસેફ છે, દિલ્હી હાઈકોર્ટના એડવોકેટ, એ ગયા છે અત્યારે યુક્રેનમાં જઈને સાહિલારે અમારી ફેસ ટુ ફેસ વાત કરાવી, વિડીયો કોલથી વાત કરાવી. એના માટે અમે બહુ જ ખુશી થઈ અમને ને બહુ જ લાગણી વ્યક્ત કરી છે. સાહિલ પણ રોઈને અમને જોઈને રોતો હતો ને એને પણ કીધું છે કે યુક્રેન ગવર્મેન્ટ અમારો પૂરો સાથ આપી રહ્યા છે ને આપણે ભારત સરકારને સાહિલને અમે વિનંતી કરી છે કે સાહિલને હવે જલ્દીથી જલ્દી ઇન્ડિયા લાવવાની પ્રયત્ન કરે. સાહિલની અમારી વાત થઈ હતી 2024માં છેલ્લી વાત થઈ હતી. અત્યારે હવે રૂબરૂ વાત 2026માં થઈ છે. ઉલ્લેખનીય છે કે સાહિલ જાન્યુઆરી 2024માં કોમ્પ્યુટર એન્જિનિયરિંગના અભ્યાસ માટે રશિયા ગયો હતો, જ્યારે તે ડિલિવરી બોય તરીકે પાર્ટ ટાઈમ જોબ કરતો હતો. સાહિલનો અગાઉ જે વિડીયો સામે આવ્યો હતો તેમાં તેણે દાવો કર્યો હતો કે ડિલિવરીના પાર્સલમાં એક દિવસ ડ્રગ્સ કોઈએ મૂકી દીધું અને ખોટી રીતે ડ્રગ્સની ડિલિવરી કરી હોવાના કેસમાં તેને ફસાવાયો. 7 વર્ષની સજા કરવામાં આવી. સજાથી બચવા તેને રશિયન સેનામાં ભરતી થઈને યુક્રેન સામે યુદ્ધ કરવા માટે મજબૂર કરાયો. માત્ર 16 દિવસની તાલીમ બાદ તેને યુદ્ધમાં ધકેલી દીધો, જે બાદ સાહિલે યુક્રેન આર્મી સામે આત્મસમર્પણ કર્યું હતું અને ત્યારથી તે યુક્રેનમાં જેલમાં છે.